સુરતમાં ફૂંકાયેલા મિની વાવાઝોડા બાદ હવામાન વિભાગ દ્વારા કરેલી 3 દિવસની આગાહીને લઈ સુરતમાં ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે. ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે. ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દીપલ સ્કપાલે કહ્યું કે તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે, જેથી કોઈ પણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય. સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ છું. ફાયર ઓફિસર દીપક સપ્તાહ. શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે? શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે? એ હાલમાં હમણાં 3 દિવસની ચોમાસાનીનો પવન ફૂંકાવાની આગાહી છે, વરસાદની. એ આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે. એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ હમણાં તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે. 3 દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો? તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહી છે. આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 17 જેવા ઝાડના 17 થી 18 કોલ જેવા ઝાડના કોલ મળે છે. આપણે આ આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તૈયાર છે? ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે. કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે? ના, અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવવી પડે. નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે? નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાયા નથી, પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ.